પહેલાં છેલ્લે ગાઉસનું સમીકરણ બનાવ્યું એના પહેલાં લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આ સૂત્રો અગત્યના છે અને હવે પછીના જે પ્રશ્નો છે એ ગાઉસના સમીકરણ પરથી છે. અહીંયા ધ્યાન આવે બધાનું. જરા પણ અવાજ અહીંયા ધ્યાન આપવાનું રાખો ને તો અવાજ કંઈ વાતોય ન થાય, એટલે બોર્ડ ઉપર થોડું ધ્યાન આપો. જેમ અરીસા માટે મોટવણી એવી રીતે લેન્સ માટે મોટવણીનું સૂત્ર માત્ર લખવાનું છે, એની કોઈ આપણે સાબિતી આપવાની નથી. તમે સરખામણી કરીને યાદ રાખલો. આપણે ગાઉસનું સમીકરણ લેન્સ માટે બનાવ્યું કે 1/f બરાબર 1/v માઇનસ 1/u. આ લેન્સ માટે. અરીસા માટે અહીંયા શું આવતું હતું? પ્લસ આવતું. બરાબર. આ રીતે આ ભૂલ ન થાય ધ્યાન રાખવું. અરીસા માટે તમે જ્યારે ગાઉસનું સમીકરણ વાપરતા હોય અરીસાના કેસમાં ત્યારે અહીંયા પ્લસ આવે, અને લેન્સ માટે દાખલો કે એમાં કે આ વાપરતા હોય ત્યારે અહીંયા માઇનસ આવે. બરાબર. આ સૂત્ર છેલ્લે આપણે બનાવ્યું. લેન્સ માટે મોટવણીનો અર્થ તો જેમ અરીસા માટે થતો હતો એવો જ અર્થ અહીંયા થાય છે. જો કે લેન્સ માટે વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની ઊંચાઈને h' નામ આપો અને વસ્તુની ઊંચાઈ જો હવે હું બહાર મોકલીશ, વચમાં બીજું ડિસ્ટર્બન્સ ના કરો. તમને એમ કહું છું કે બોર્ડ ઉપર ધ્યાન આપવાનું રાખો. જો વાતોમાં રહેશો ને ધ્યાન નહીં રહે અને આ બધું કંઈ પછી ન સમજી શકાય. બરાબર. વારંવાર એકને એક સૂચના આપવી પડે, એના કરતાં સમજો. ઊભા કરીને બહાર મોકલી તો જ ખ્યાલ આવે, એના કરતાં સીધું સમજો. તમારું બગડે નહીં. બહાર જશો તો આ બધું રહી જવાનું છે. થોડું ધ્યાન આપવાનું રાખો. આજુબાજુ વાતોમાં જ રહો છો અમુક તો. લેન્સ માટે પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને લેન્સની મોટવણી કહેવાય. અરીસા માટે તમે આવી જ વ્યાખ્યા આપી હતી. અરીસા માટે વાત આ જ હતી ને. થોડુંક વાંચ્યું હશે ને આગળ તમે. અરીસા માટે આપણે મોટવણીનો અર્થ શું કર્યો હતો? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. અને એને આપણે વી અને યુના સ્વરૂપમાં બનાવ્યું હતું. અહીંયા આપણે બનાવવાનું નથી, ડાયરેક્ટ સૂત્ર વ્યાખ્યા પરથી લખી દેવાનું છે. લેન્સની મોટવણી એમ તો સૂત્ર જો એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h' છેદમાં વસ્તુની ઊંચાઈ h બરાબર વી છેદમાં યુ. બરાબર. આ સૂત્ર છે. તમને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ખબર હોય તો આપણે આ સૂત્ર વાપરીશું રેખીય વસ્તુ માટે. અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં એમ શોધવાનું હોય તો આપણે વી છેદમાં યુ સૂત્ર વાપરીશું. અરીસા માટે મોટવણીનું સૂત્ર વી અને યુના સ્વરૂપમાં એ માઇનસ આવતું હતું. આમાં માઇનસ આવશે નહીં. આની સાબિતી તમારે આપવાની નથી, બુકમાંય નથી, અને તમારે એવો કોઈ પ્રશ્ન આની સાબિત કરવાનો કંઈ આવતો નથી. અરીસા માટે સાબિત કર્યું આપણે. લેન્સ માટે એના પરથી આ સૂત્ર લખી નાખવાનું. અર્થ એનો એ જ છે. મોટવણીનો અર્થ જે અહીંયા હતો એ જ અહીંયા, કે જેમ અરીસા વડે આપણને વસ્તુનું પ્રતિબિંબ મળતું હતું તો એ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું કે નાનું જે મળે, ઉલટું મળે કે સીધું મળે, એનું માપ દર્શાવે. એમ અહીંયા લેન્સ માટે એ જ કે લેન્સ વડે તમે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવો તો એ પ્રતિબિંબ જે મળે એ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું મળશે કે કેટલા ગણું નાનું મળશે, એ એમના મૂલ્ય પરથી ખ્યાલ આવે. આવા દાખલા ગણી ગયા આપણે અરીસા માટે કે એમ બરાબર 2 હોય. આ બધી વાત આપણે આગળ કરી છે અને તમે જાણો છો. એમ બરાબર ધારો કે 2 છે, અરીસો હોય કે લેન્સ હોય. બરાબર. અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે છે કે લેન્સ વડે મળતા પ્રતિબિંબ માટે છે. આ એમનું મૂલ્ય 2 મળ્યું આવા સૂત્ર પરથી ધારો કે, તો એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ વસ્તુ કરતાં 2 ગણું છે. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં 2 ગણી છે. એમ ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચતું. એમ ઋણ હોય તો પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક. અરીસામાં વાત હતી ને એ જ અહીંયા તમે બધા કેસમાં બધું વ્યવસ્થિત લખ્યું જ છે ને. બરાબર. એ જ વાત અહીંયા. ખાલી સૂત્ર વી અને યુના સ્વરૂપમાં જુદું. અહીંયા માઇનસ આવતું હતું ને અહીંયા શું આવશે? પ્લસ. આમ સરખામણી કરીને યાદ રાખશો ને તો ભેગું નહીં થાય. નહીં તો પરીક્ષામાં આ પ્રશ્ન રહે જ છે લખતી વખતે કે તમે ગાઉસનું સમીકરણ વાપરો છો, અરીસો હોય તો તમે અહીંયા પ્લસ
રાખશો અને લેન્સ હોય તો અહીંયા શું રાખશો? માઇનસ. આ ભૂલ કરો એટલે જવાબ ખોટો આવે. મોટવણી અરીસા માટે હોય તો આ એચ ડેશ છેદમાં એચ તો સામાન્ય અહીંયા ઈ જ ને અહીંયા ઈ જ, પણ વી અને યુના સ્વરૂપમાં અરીસા માટે હોય તો માઇનસ વી છેદમાં યુ, લેન્સ માટે હોય તો પ્લસ વી છેદમાં યુ. આટલું આમ થોડુંક અલગ પાડીને યાદ રાખજો, બરાબર. હવે જો ધ્યાન આપો, લેન્સનો પાવર કોને કહેવાય? લેન્સનો પાવર પી વ્યાખ્યાયિત કરો, અથવા તો લેન્સનો પાવર પી સમજાવો. એટલે આપણે એની વ્યાખ્યા આપવાની છે અને લેન્સના પાવરનું સૂત્ર બનાવવાનું છે. જો અહીં ધ્યાન આપો, પહેલાં તો લેન્સના પાવરનો સાદો અર્થ શું થાય એ આપણે લખીએ. લેન્સ પર, લેન્સ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે આપાત થાય, બહિર્ગોળ હોય તો વક્રીભવન પામી મુખ્ય અક્ષ પર કેન્દ્રિત થાય. આકૃતિ દોરી છે આપણે આગળ. અંતર્ગોળ હોય તો એ મુખ્ય અક્ષ પર વિકેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થતા હોય એવો શું થાય? આભાસ થાય. આવી આકૃતિ બે દોરી આપણે વ્યાખ્યા બધી આપી. એમાં પેજ ફેરવો જો એકાદું યાદ ન આવતું હોય તો એ આકૃતિ જુઓ. શરૂઆત લેન્સ ચાલુ થયો ને ત્યારે છે ને, બહિર્ગોળ લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા તો એ બધા કેન્દ્રિત થયા. અંતર્ગોળ લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા તો એ મુખ્ય અક્ષ પર શું થયા? વિકેન્દ્રિત થયા કે અપકેન્દ્રિત થયા કે કેન્દ્રિત થતા હોય એવો શું થયો? આભાસ થયો. તો આપેલ લેન્સની એની પર મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આપાત થાય છે એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને લેન્સનો શું કહેવાય? પાવર કહેવાય, બરાબર. જો લેન્સ એની પર આપાત થતા કિરણોને આમ નજીકમાં જ કેન્દ્રિત કરી દે, મુખ્ય અક્ષ પર નજીકમાં જ, તો એની કેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી કહેવાય? વધારે. આકૃતિ આપણે અહીંયા એક જ દોરવાની છે, પણ સમજવા માટે જો અહીં ધ્યાન આપો. આ બહિર્ગોળ લેન્સ છે તો આની પર મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આપાત થાય, બરાબર, એ અહીંયા કેન્દ્રિત થયા, અહીંયા કેન્દ્રિત થયા. જ્યાં કેન્દ્રિત થાય એને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. અને બીજો એક બહિર્ગોળ લેન્સ છે, એની પર એ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા ને એ આમ આના કરતાં આમ નજીકમાં કેન્દ્રિત થયા. તો આની અહીંયા કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી કહેવાય? વધારે. આની ક્ષમતા કેવી કહેવાય? ઓછી. અંતર્ગોળ હોય તો વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. તો લેન્સની એની પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણોને કેન્દ્રિત કરવાની કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો શું કહેવાય? પાવર કહેવાય. જો એ કિરણો પ્રમાણમાં નજીક જ કેન્દ્રિત કરી દે મુખ્ય અક્ષ પર, એટલે કે એની કેન્દ્ર લંબાઈ કેવી મળે? ઓછી. આ મુખ્ય કેન્દ્ર કહેવાય ને રીવા, નજીકમાં જ કેન્દ્રિત થાય તો કેન્દ્ર લંબાઈ કેવી મળે? ઓછી. અને પ્રમાણમાં દૂર કેન્દ્રિત થાય તો કેન્દ્ર લંબાઈ કેવી મળે? વધારે. જ્યાં કેન્દ્રિત થાય ને મુખ્ય કેન્દ્ર કહેવાય. અને ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કીધું, બરાબર. તો વાત આવી થઈ કે કિરણો નજીકમાં જ કેન્દ્રિત થઈ જાય મુખ્ય અક્ષ પર, કેન્દ્ર લંબાઈ ઓછી મળે, પાવર વધારે મળે. એને કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી કહેવાય? વધારે. હરખામણી કરો તો આના કરતાં, બરાબર, હરખામણી કરો તો આમાં પ્રમાણમાં દૂર કેન્દ્રિત થાય છે ને આમાં પ્રમાણમાં નજીક કેન્દ્રિત થાય. તો આની કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે થઈ ને, કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે, એમ મુખ્ય કેન્દ્ર ઓપ્ટિકલ કેન્દ્રથી નજીક, કેન્દ્ર લંબાઈ ઓછી અને પાવર વધારે. આવી વાત છે. પાવરનો અર્થ આવો થાય. પહેલાં એનો અર્થ લખીએ આપણે કે બેયને લાગુ પડ્યા, બરાબર. લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. તો હવે જો અહીં ધ્યાન આપો,
લેન્સનો પાવરની આ હજી સ્પષ્ટ વ્યાખ્યા નથી, આ તો એની સમજૂતી થઈ. એની સ્પષ્ટ વ્યાખ્યા, લેન્સના પાવરની વ્યાખ્યા હવે આપણે આપીએ છીએ આકૃતિ દોરીને. જો અહીં ધ્યાન આપો. લેન્સના પાવરની વ્યાખ્યા એ ખૂણાના સંદર્ભમાં આપવામાં આવે છે. આપણે બહિર્ગોળ લેન્સ લીધો, આ લેન્સની મુખ્ય અક્ષ છે, બરાબર. આ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. લેન્સની મુખ્ય અક્ષને સમાંતર, જો અહીં ધ્યાન આપો, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપણે લેન્સ પર આપાત કર્યું. આ કિરણનું ઓપ્ટિકલ કેન્દ્રથી જે અંતર છે એને આપણે h વડે દર્શાવી દઈએ. સમાંતર છે એટલે બધે આ h જ થાય ને. તો આ કિરણ આ લેન્સ વડે વક્રીભવન પામી અને જેટલા કોણે કેન્દ્રિત થાય એવો શબ્દ વાપરવાનો. જેટલા કોણે, તો એ કોણ એટલે આર્યો આજો, આટલા કોણે આ અહીંયા કેન્દ્રિત થયું કહેવાય. એ કોણને આપેલ લેન્સનો શું કહેવાય? પાવર કહેવાય. પાવરને ખૂણાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાનો છે. લખીએ શબ્દોમાં. જો અહીં ધ્યાન આપો. લેન્સના આ એની સ્પષ્ટ વ્યાખ્યા આ છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે, એકમ અંતરે એવો શબ્દ વાપરો એટલે h બરાબર 1 એકમ લઈ લેવાનું. આ h છે ને 1 એકમ. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર. જો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે, h બરાબર 1 એકમ, એકમ અંતરે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જેટલા કોણે કેન્દ્રિત થાય એ કોણને લેન્સનો પાવર કહેવાય. આપાત થતું કિરણ જેટલા કોણે, એ કોણને આપણે ડેલ્ટા નામ આપ્યું. કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત થાય, બહિર્ગોળ હોય તો કેન્દ્રિત થાય. જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેને લેન્સનો પાવર કહેવાય. એ કોણને જ પાવર એવું કહેવાય. અંતે તો આપણે પાવર માટે P સંજ્ઞા લખીશું, પણ અત્યારે આપણે એ કોણના સંદર્ભમાં કે ખૂણાના સંદર્ભમાં પાવર વ્યાખ્યાયિત કર્યો. તો આ ડેલ્ટા ખૂણો છે ને એ જ પાવર. તો હવે આકૃતિમાં જુઓ. આટલા કોણે એ કેન્દ્રિત થયું અહીંયા કિરણ, આટલા કોણે એ લેન્સનો પાવર થયો. તો આ ખૂણો ડેલ્ટા, તો આ ખૂણો પણ ડેલ્ટા કહેવાય. આ બે યુગ્મ કોણ થયા. હવે આ ઓપ્ટિકલ કેન્દ્ર છે ને, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય અક્ષને વક્રીભવન પામીને જ્યાં છેદે કે જ્યાં આમ ક્રોસ કરે એને જ આપણે લેન્સનું શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર. અને ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ, બરાબર. તો હવે આપણને આ જે કાટકોણ ત્રિકોણ દેખાય છે ને, જો આ ખૂણો 90નો, આ કાટકોણ ત્રિકોણ આ છે એમાં આ ખૂણો ડેલ્ટા જેને પાવર કહેવાય. tan ડેલ્ટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ પ્રમાણે સૂત્ર લખીએ આકૃતિ પરથી. આકૃતિ પરથી tan ડેલ્ટા બરાબર શું લખશું? h છેદમાં f. h છેદમાં f. h બરાબર તો વ્યાખ્યા પ્રમાણે 1. tan ડેલ્ટા બરાબર 1 છેદમાં f. હવે ખૂણો ખૂબ નાનો હોય, આપણે અહીંયા આ હકીકતો વાપરીએ છીએ જો કે tan ડેલ્ટા નિયરલી ઇક્વલ ટુ ડેલ્ટા. તો tan ડેલ્ટા બરાબર 1/f. તો ડેલ્ટા બરાબર 1/f. તો આ ડેલ્ટાને જ પાવર કહેવાય. ડેલ્ટા બરાબર p. ડેલ્ટા બરાબર p. સંજ્ઞા પાવરની આપણે ડેલ્ટા નહીં આપીએ, શું આપીશું? p. તો એ ખૂણાને જ પાવર કહેવાય. તો ડેલ્ટાની જગ્યાએ p મૂકી દો. તો p બરાબર 1/f. જો થોડુંક સમજો, અહીં ધ્યાન આપો. જો આમાં સમજાય ને આ વાત કરીએ એમાં. તો હવે ધ્યાન આપો. જો
મૂળ અર્થ પાવરનો આપણે આ લખ્યો કે જેમ કિરણ આમ નજીકમાં કેન્દ્રિત થાય નજીકમાં, એમ પાવર કેવો વધારે, કેન્દ્ર લંબાઈ કેવી ઓછી. આ મળ્યું ને, જો P બરાબર 1/f વ્યસ્ત સંબંધ થયો ને. તો તમે વિચારો, જો આ ખૂણાના સંદર્ભમાં વિચારો, આ એક કિરણ આ એકમ અંતરે h અંતરે આ સમાંતર આપાત થતું કિરણ આપેલ લેન્સ માટે અહીંયા કેન્દ્રિત થયું. હવે તમે આ લેન્સ બદલી નાખો અને એકમ અંતરે કિરણ આપાત કરો, આ જ કિરણ, અને એ અહીંયા આવે, અહીંયા લેન્સ બીજા લેન્સ માટે વિચારો, પહેલાં માટે અહીંયા આવતું હતું ને બીજા માટે અહીંયા આવે, તો આ ખૂણો જે બનતો હતો એના કરતાં આ ખૂણો નાનો બને કે મોટો બને? મોટો થાય ને. આમાં કંઈ ફેરફાર લેવાનો નથી. જેમ નજીક કેન્દ્રિત થાય ને એમ ખૂણો કેવો થાય? મોટો થાય. આ સંબંધીઓ જો ખૂણાને જ પાવર કહેવાય. ખૂણો મોટો, કેન્દ્ર લંબાઈ ઓછી, પાવર વધારે, અને એ ખૂણાને જ પાવર કહેવાય. ખૂણાના સંદર્ભમાં વ્યાખ્યા આપી છે. હવે એક કિરણ અહીંયા થયું આપેલ લેન્સ માટે, જો અહીંયા કેન્દ્રિત થયું, તો આ ખૂણો તો આના કરતાં કેવો થાય? નાનો થાય. કેન્દ્ર લંબાઈ વધારે ને પાવર ઓછો, ખૂણો નાનો. ટૂંકમાં જે કિરણો નજીકમાં કેન્દ્રિત થાય ને નજીકમાં, એના માટે ખૂણો મોટો મળે, પાવર વધારે મળે, કેન્દ્ર લંબાઈ ઓછી મળે. બરાબર. દૂર કેન્દ્રિત થાય તો ડેલ્ટા ખૂણો જે આપણે કીધો એ નાનો બને, કેન્દ્ર લંબાઈ વધારે મળે, મુખ્ય કેન્દ્ર આમ દૂર મળે, પાવર ઓછો મળે. એ ડેલ્ટા ઈ જ પાવર. બરાબર. P બરાબર 1/f. પાવરનો SI એકમ, પાવરનો SI એકમ મીટર ઇનવર્સ. કેન્દ્ર લંબાઈ તો અંતર છે ને, તો 1/f નો એકમ એટલે 1/, મીટર. મીટર ઇનવર્સ છે, તેને ડાયોપ્ટર કહે છે. ડાયોપ્ટર. બરાબર. ડાયોપ્ટરને સંજ્ઞામાં કેપિટલ D આપણે. ડાયોપ્ટર એ આ જ મીટર ઇનવર્સ, કેપિટલ D વડે દર્શાવ્યું. એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇનવર્સ. એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇનવર્સ. એમ કહેવાય કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર કેટલો કહેવાય? 1 ડાયોપ્ટર. F બરાબર 1, તો P બરાબર 1. ધરાવતા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર કહેવાય. એટલે ડાયોપ્ટર SI એકમ થયો. બરાબર. આટલું લખી નાખો. તમને એક માર્કમાં ખાલી વ્યાખ્યા પૂછે ને, વ્યાખ્યા પાવરની, તો આ લખવી, આ વ્યાખ્યા. સીધું આવું ન લખવું કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવાય, એ વ્યાખ્યા ગણવામાં આવશે નહીં. આ નહીં લખવાનું, આ સમજૂતી કહેવાય, વ્યાખ્યા. તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન હોય તો એનો પાવર ધન હોય. અહીંયા અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો એનો પાવર ઋણ હોય. બરાબર. એ તો આપણે આકૃતિએ દોરી ગયા છીએ. હવે અહીંયા આ પ્રશ્નમાં આપણે લેન્સનું સંયોજન લેવાનું છે. બે લેન્સ જે પાતળા લેન્સ છે, જો ધ્યાન આપજો, પાતળા લેન્સનો અર્થ આપણને ખબર છે, એ કરી ગયા આપણે, કે એમાં બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય હોય. આવા બે ખૂબ જ પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં મૂક્યા છે. આ લેન્સ 1 છે ને આ લેન્સ 2 છે. સૂત્ર મેળવવા માટે આપણે આ બહિર્ગોળ લેન્સ લીધા છે. આ બે લેન્સ એકબીજાથી જ્યાંથી સંપર્કમાં આવે ને, આને આ બે લેન્સના સંયોજનનું ઓપ્ટિકલ સેન્ટર એવું કહેવાય. શબ્દ શું વાપરશું આપણે? ઓપ્ટિકલ સેન્ટર. અહીંયા જે બિંદુ હોય એ પહેલાંનું ઓપ્ટિકલ કેન્દ્ર, અહીંયા જે હોય બીજાનું ઓપ્ટિકલ કેન્દ્ર, અને સંપર્ક બિંદુ એ બેના સંયોજનનું ઓપ્ટિકલ સેન્ટર. પણ આપણે અંતર અહીંથી માપીએ કે અહીંથી કે અહીંથી કે અહીંથી કે અહીંથી, એમાં કંઈ ફેર લેશું નહીં, કેમ કે પાતળા લેન્સ. એટલે આપણે આ ગોઠવણીમાં અંતર માપશું ક્યાંથી? P, ઓપ્ટિકલ સેન્ટર.
હવે જો ધ્યાન આપો, આપણે આ બે લેન્સનું સંયોજન કર્યું છે, એકબીજાના સંપર્કમાં મૂક્યા છે. સંયોજન એટલે બીજું કંઈ નહીં, બે લેન્સને આમ સંપર્કમાં મૂકી દીધા. આ બેની એક જ મુખી અક્ષ બને એ રીતે. આ અક્ષ છે આની મુખી અક્ષ અને આની મુખી અક્ષ. તો આ સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવી છે અને સમતુલ્ય પાવર શોધવો છે. આ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 છે અને બીજાની કેન્દ્ર લંબાઈ f2 છે. પહેલાનો પાવર p1 છે અને બીજાનો પાવર p2 છે. તો આનો સમતુલ્ય f શું થાય, કેન્દ્ર લંબાઈ, અને સમતુલ્ય પાવર શું થાય એ આપણે મેળવવું છે. તો હવે એના માટે મુખી અક્ષ પર એક વસ્તુ લીધી. જો ખાલી આટલી જ વાત છે. આ મુખી અક્ષ પર એક વસ્તુ લીધી. આ વસ્તુમાંથી એક કિરણ મુખી અક્ષ પર જ આગળ વધારીશું, બીજું કિરણ આપણે આ રીતે અહીંયા લેન્સ પર આપાત કરીશું. આ બીજો લેન્સ અહીંયા થોડી વાર આમ કાઢી લો, આ નથી એવું વિચારો, બીજો લેન્સ અહીંથી કાઢી લીધો. આ એક જ લેન્સ છે. તો એક લેન્સ વડે એનું વક્રીભવન થશે અને એ વક્રીભૂત કિરણ આમ આગળ વધે અને આ જે મુખ્ય અક્ષ પર જ જે કિરણ આપણે લીધું હતું ને એ તો સીધે સીધું વિચલન પામ્યા વગર જ આગળ વધશે. બંને અહીંયા એકબીજાને ભેગા મળે છે. જ્યાં ભેગા મળે અહીંયા આ પહેલાં લેન્સ વડે વસ્તુઓનું શું રચાણું કહેવાય, પ્રતિબિંબ. I1 પહેલાં લેન્સનું પ્રતિબિંબ. બરાબર. હવે તમે વિચારો, જો તમે જ વિચારજો કે આ બીજો લેન્સ નહોતો ને ત્યારે ઓનું પ્રતિબિંબ ક્યાં મળતું હતું, I1 પાસે. હવે પહેલો અહીંયા છે જ અને હવે બીજો મૂક્યો એટલે બેનું સંયોજન થઈ ગયું. તો શું આ કિરણ આમ નજીક કેન્દ્રિત થશે કે આમ દૂર કેન્દ્રિત થશે કે અહીં નહીં રહેશે? જાડો લેન્સ થઈ જાય ને થોડોક, બીજો મૂકો એટલે જાડો લેન્સ થઈ જાય એટલે વક્રીભવન વધારે થાય. વક્રીભવન વધારે થાય એનો અર્થ કે એ જે કિરણ અહીંયા આવ્યું હતું ને મુખ્ય અક્ષ પર એની જગ્યાએ નજીક આવે. જેમ લેન્સ જાડો એમ એની પર આપાત કિરણોનું વક્રીભવન વધારે એમ વક્રીભૂત કિરણો મુખ્ય અક્ષ પર નજીકમાં કેન્દ્રિત થાય. આ એકલો લેન્સ હતો ને ત્યારે આ વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને અહીંયા છેદતું હતું. બીજો જેવો આમ મૂકશો ને એટલે આ કિરણ હવે અહીંયા નહીં પણ અહીંયા નજીકમાં ક્યાંક છેદે, અહીંયા આમ થાય. બરાબર. અને એ જ્યાં છેદે અહીંયા અંતિમ પ્રતિબિંબ શું રચાય, I1 પહેલા લેન્સનું પ્રતિબિંબ અને I2 એ બીજા લેન્સનું પ્રતિબિંબ. અને બીજા લેન્સનું પ્રતિબિંબ એટલે આ સંયોજનનું પ્રતિબિંબ. સમજો છો હું કહેવા માગે છે? આ વાત સમજવા તમે આવું વિચારો, એક પાતળો લેન્સ છે એની પર કિરણો આપાત થાય છે ને એ જ્યાં કેન્દ્રિત થાય છે એ વિચારો. અને એક જાડો લેન્સ છે એની પર કિરણો આપાત થાય છે. તો કિરણો જે બે પર સમાંતર આપાત કર્યા આપણે મુખ્ય અક્ષને, આ દોર્યું છે. જો પાતળો લેન્સ હોય તો પ્રમાણમાં દૂર કેન્દ્રિત થાય, જાડો લેન્સ હોય તો નજીક કેન્દ્રિત થાય. આ વાત એ થઈ ને. પહેલાં એક જ લેન્સ લીધો હતો તો એની પર આપાત કિરણોનું વક્રીભવન વધારે થયું હતું, ઓછું થયું હતું. આ તો સીધું જ જાય છે. એક જ લેન્સ હતો ત્યારે વક્રીભવન આટલું થયું હતું અને એ અહીંયા મુખ્ય અક્ષને છેદે છે. અને બીજો લેન્સ જેવો મૂકશો એટલે આ માધ્યમ મોટું થઈ ગયું ને હવે, એટલે વક્રીભવનનું પ્રમાણ શું થઈ જશે, વધી જશે. તો વક્રીભવનનું પ્રમાણ વધે એટલે પહેલાં કરતાં કિરણ વધુ વાંકું વળશે. આમ વધુ વાંકું વળશે એનો અર્થ કે મુખ્ય અક્ષને જ્યાં છેદે એ બિંદુ આના કરતાં કઈ બાજુ મળે, લેન્સ બાજુ મળે. હજી ત્રીજો મૂકો ને તો હજી આ નજીક આવે. જેમ વક્રીભવનકારક માધ્યમ વધારે, વિસ્તાર મોટો, એમ વક્રીભવનનું પ્રમાણ એ કેવું, વધારે. બે વખત વક્રીભવન થાય, પહેલાં લેન્સ વડે અને બીજા વડે. ત્રીજો મૂકો તો હજી ત્રીજી વાર થાય. તો જેમ વધુ ને વધુ વક્રીભવન થાય એમ મુખ્ય અક્ષ નહીં આમ નજીક આવતું જાય ને, એવી વાત છે. તો જો અહીં ધ્યાન આપો, આ I1 છે ને એ પહેલાં લેન્સનું પ્રતિબિંબ છે અને ઓપ્ટિકલ સેન્ટરથી પહેલાં લેન્સના પ્રતિબિંબ સુધીનું અંતર એટલે પહેલાં લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર V1. આ આપાત પ્રકાશની દિશા. અને ઓપ્ટિકલ સેન્ટરથી, જો અહીં ધ્યાન આપો, ઓપ્ટિકલ સેન્ટરથી આ બીજા લેન્સ માટે પ્રતિબિંબ કહેવાય અથવા તો આ સંયોજનનું પ્રતિબિંબ કહેવાય. છેલ્લું ફાઇનલ પ્રતિબિંબ તો આ જ મળ્યું ને, એ બીજા લેન્સનું પ્રતિબિંબ કહેવાય અથવા તો સંયોજનનું પ્રતિબિંબ કહેવાય.
જે ફાઇનલ પ્રતિબિંબ અંતર વી વડે દર્શાવીએ. અને આ વસ્તુ ઓપ્ટિકલ સેન્ટરથી વસ્તુ સુધીનું અંતર એટલે વસ્તુ અંતર યુ. હવે પ્રથમ લેન્સ માટે જો ધ્યાન આપો, પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરવાનું. પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ. અને એના પહેલાં એક માહિતી આપણે આ આપી દઈએ, જો અહીં ધ્યાન આપો કે પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળ્યું ને એ બીજા લેન્સ માટે શું ગણવાની વસ્તુ. બે લેન્સનું સંયોજન હોય ને તો એમાં વાત આવી રીતે થાય કે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ કહેવાય અને એ વસ્તુનું અંતે જે પ્રતિબિંબ મળે એ ફાઇનલ પ્રતિબિંબ. તો આપણે એ એક વાક્ય લખી દેવાનું પહેલાં કે પ્રથમ લેન્સ વડે વસ્તુનું મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ અથવા આભાસી વસ્તુ તરીકે વર્તે. બરાબર, આભાસી વસ્તુ તરીકે વર્તે. તો હવે આપણે જો પહેલાં પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરીએ. પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ, ગાઉસના સમીકરણનું મૂળ સ્વરૂપ અહીંયા લખી દઉં છું. એ પહેલા લેન્સ માટે વાપરવાનું છે. 1/f બરાબર 1/v માઇનસ 1/u. તો આ સૂત્ર પહેલા લેન્સ માટે વાપરો તો એફની જગ્યાએ f1, વીની જગ્યાએ પ્રતિબિંબ અંતર. તો પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર કયું? v1. i1 પહેલા લેન્સનું પ્રતિબિંબ ને v1 પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર. એટલે vની જગ્યાએ v1 માઇનસ યુની જગ્યાએ વસ્તુ અંતર. તો વસ્તુ અંતર તો યુ છે પહેલા લેન્સ માટે, યુ. આ સમીકરણ 1. બીજા લેન્સ માટે ગાઉસનું સમીકરણ, મૂળ સ્વરૂપ અહીંયા લખ્યું છે. તો એફના સ્થાને f2 આવશે, વીના સ્થાને બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર. આપણે બીજા લેન્સ માટે સૂત્ર વાપરીએ છીએ તો અહીંયા બીજા લેન્સનું પ્રતિબિંબ અંતર અહીંયા. તો બીજા લેન્સનું પ્રતિબિંબ અંતર એટલે ફાઇનલ પ્રતિબિંબ અંતર વી. બરાબર, અહીં ધ્યાન આપો. પછી માઇનસ 1/u. યુ એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર. તો પહેલા લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર. પહેલા લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સની વસ્તુ. તો પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર. શું લખું અહીંયા? v1. હવે બસ આ બેનો સરવાળો કરી દો. સમીકરણ 1 અને 2 નો સરવાળો. બસ વાતો ના કરશો. 1/f1 પ્લસ 1/f2 બરાબર 1/v1 માઇનસ 1/u પ્લસ 1/v માઇનસ 1/v1. તો 1/f1 પ્લસ 1/f2 બરાબર આ 1/v1 પ્લસ ને 1/v1 માઇનસ એ નીકળી ગયું. વધ્યું શું? તો કે 1/v માઇનસ 1/u. આ સમીકરણ નંબર 3 આપો. હવે અહીં ધ્યાન આપો. જો અહીં ધ્યાન આપો. આ બે લેન્સ છે ને એ બે લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે બનાવવું છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો પહેલાં એનો અર્થ કરીએ કે બે લેન્સ આ રીતે એકબીજાના સંપર્કમાં મૂક્યા હોય, એકની f1 એકની f2 છે કેન્દ્ર લંબાઈ. તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે જો આ બે લેન્સના સ્થાને એક એવો લેન્સ વિચારો. આમ જો આકૃતિમાં આપણે આ રીતે દર્શાવી શકીએ. આવો લેન્સ વિચારો.
બે લેન્સ છે ને એની જગ્યાએ આવો એક જ લેન્સ વિચારો કે જેના માટે યુ જેટલા વસ્તુ અંતર માટે અંતિમ પ્રતિબિંબ અંતર કેટલું મળે? v જ મળે. જો આ વાત અહીંયા સમજવાની છે ખાસ. ગમે એવો લેન્સ નહીં, આ બે લેન્સના સ્થાને એક જ લેન્સ એવો વિચારો કે એના માટે વસ્તુ અહીંયા જ હોય, અહીંયા જ એટલે અહીંયા જે યુ હતું ને એટલું જ યુ રાખો, તો એ લેન્સ માટે પ્રતિબિંબ અંતર વીનું વી જ મળે. યુ અને વી જે અહીંયા હતા ને એટલા જ યુ અને વી રહે. એવો લેન્સ આ બેની જગ્યાએ એક જ એવો લેન્સ વિચારો, તો એ જે લેન્સ વિચાર્યો એની જે કેન્દ્ર લંબાઈ હોય એ આ બે લેન્સના સંયોજનની શું કહેવાય? સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. ગમે એવો લેન્સ નહીં, તમે અહીંયા અન્ય કોઈ લેન્સ મૂકો બેના સ્થાને, તો આટલા યુ માટે આ વી કંઈક જુદું મળે તો એની કેન્દ્ર લંબાઈ આ બેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેવાય નહીં. સમજો આખી વાત શું કહેવા માગે છે? તમે વિચારો કે આ બેયને અહીંથી કાઢી અને એક મૂક્યો અહીંયા, તો વસ્તુ અહીંનું અહીં છે ને પ્રતિબિંબ અંતિમ અહીંયા જ મળે છે, વી અને યુ એના એ જ મળે છે. તો એ જે મૂક્યો ને એની જે કેન્દ્ર લંબાઈ હોય એ આ બેયની શું કહેવાય? સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. આમ જો બરાબર. તો આપણે લખીએ કે બંને લેન્સ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય સમજ્યા શું કહેવા માગે છે? આમ ખાલી આમ જ વિચારી લો ને, આવો આ લેન્સ વિચાર્યો, વસ્તુ અહીં છે અને પ્રતિબિંબ અહીંયા જ મળે, બરાબર. આ બેની જગ્યાએ એક જ મૂક્યો, તો એ જે લેન્સ આપણે મૂક્યો ને કે એવો વિચાર્યો જે લેન્સ, એની જે કેન્દ્ર લંબાઈ f હોય એ જ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો આપણે ગાઉસના સમીકરણ અનુસાર આવું લખી શકીએ એ મોટા લેન્સ માટે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય તો 1/f બરાબર 1/v માઇનસ 1/u. કેમ કે યુ અને વી તો કંઈ બદલાતા નથી, એ તો હતા એના જ. સમજો છો ને આખી વાત? આવો લેન્સ વિચારો, એટલું જ યુ ને એટલું જ વી, તો એની કેન્દ્ર લંબાઈ f હોય તો ગાઉસનું સમીકરણ આવું થાય. સમીકરણ નંબર 4 આપો. હવે 3 અને 4 સરખાવી દો. ત્રણ અને 4 સરખાવતા સરખાવો એટલે જો આ 1/v માઇનસ 1/u 1/v માઇનસ 1/u, તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો બસ આ જ આપણું સૂત્ર, બરાબર. આપણે આ બે લેન્સની કેન્દ્ર લંબાઈ જાણતા હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ સૂત્ર વડે મળે, અને એના પરથી P બરાબર P1 પ્લસ P2 કહેવાય. સમતુલ્ય પાવર 1/f એટલે P, 1/f1 એટલે P1 ને 1/f2 એટલે P2. 2 હોય તો આવા 2 પદ આવે, 3 હોય તો આવા 3 આવે, જેટલા લેન્સ હોય એટલા પદ આવે આવા. ખ્યાલ આવ્યો? હજી ત્રીજો અહીંયા મૂકી દઉં ને તો અહીંયા પ્લસ 1/f3, 4 હોય તો પ્લસ 1/f4, એ રીતે પાવરમાં સરવાળો થાય સીધો, અને કેન્દ્ર લંબાઈમાં સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર આવું થાય: 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2, 3 હોય તો પ્લસ 1/f3, એ રીતે જેટલા હોય એટલા. હા, સામાન્ય સૂત્ર લખીએ તો આ રીતે જો સામાન્ય સૂત્ર એટલે કે n લેન્સ હોય ત્યારે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ 1/fn, અને પાવર માટે P બરાબર P1 પ્લસ P2 પ્લસ અપ ટુ Pn. ટૂંકમાં જેટલા હોય લેન્સ એટલા પદ આવશે.